ગઈકાલે વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં રાત્રિ દરમિયાન ખૂની ખેલ ખેલાયો છે, જેમાં રાત્રિની આસપાસ હુસૈન ઝુલ્ફિકાર નામના જે યુવક છે તેની છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી છે। હવે આ ઘટનામાં મનાઈ રહ્યું છે કે હુસૈન ઝુલ્ફિકાર સૈયદ નામનો જે મૃતક છે તેની પત્ની સાથે આરોપી વિશાલ કહારના આડા સંબંધ હોવાની વાત કહેવાઈ રહી છે। નાના સંદર્ભમાં આ બાબતે હુસૈન ઝુલ્ફિકાર સૈયદ નામના યુવકે આ બાબતે વિરોધ નોંધાવ્યો હતો અને તેને જ લઈને વિશાલ કહાર નામના આરોપી સાથે ગઈકાલે રાત્રિ દરમિયાન બોલાચાલી થઈ। જોતજોતામાં મામલો વિચક્યો અને વાત છે તે મારામારી સુધી પહોંચી, જેમાં વિશાલ કહાર તેની પાસે છરી હતી અને તે છરી વડે હુમલો કરી દે છે। અને આ ઘટનામાં હાલ જે માહિતી મળી રહી છે તે મુજબ હુસૈન ઝુલ્ફિકાર સૈયદનું મૃત્યુ નિપજ્યું છે। આ ઘટનાને લઈને પોલીસ દોડતી થઈ હતી। આ મામલે પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિશાલ કહાર સામે હત્યા અંગેનો પોલીસે ગુનો દાખલ કર્યો હતો। ત્યારે આ મામલે સ્થળ પર પહોંચેલા પોલીસ ઉચ્ચ અધિકારીએ શું કહ્યું તે સાંભળો। અત્યારે જે ઘટના સામે આવી છે તે પ્રમાણે મોહમ્મદ સૈયદ કરીને જે પાણીગેટના રહેવાસી છે તેમના ઉપર વિશાલ કહાર નામના વ્યક્તિએ છરીથી એક ચપ્પાના ઘા કર્યા છે અને જે વ્યક્તિને વાગ્યું છે ઈજા પામનાર અત્યારે હાલમાં એસએસજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને જે આરોપી છે તેને શોધવા માટે અત્યારે પોલીસ સ્ટેશનનો ડિસ્ટાફ, એલસીબીના માણસો, ક્રાઇમ બ્રાન્ચના માણસો, પીસીબીના માણસો અત્યારે ટીમ બનાવીને અલગ ટીમ બનાવીને સર્વેલન્સ શોધી રહ્યા છે। જેનો પર હુમલો થયો છે તેની હાલત કેવી છે? અત્યારે હાલમાં સ્ટેબલ છે। ત્યાં ડોક્ટર એસએસજીમાં હાજર છે, એસીપી ઈ ડિવિઝન પલસાણા સાહેબ પણ ત્યાં અત્યારે હાજર છે અને વ્યવસ્થિત સારવાર થાય તે બાબતે અત્યારે ત્યાં તકેદારીના ભાગરૂપે એસીપી ડિવિઝનને રાખવામાં આવે છે। વિશાલ જોડે બીજા કોઈ તત્વો સાથે હતા તે બાબતે તપાસ ચાલી રહી છે। અમે સીસીટીવી પણ તપાસ કરી રહ્યા છીએ અને આજુબાજુમાં જે વખતે હાજર હતા તેમના પણ અમે પૂછપરછ કરી રહ્યા છીએ। એટલે એ બાબતે તપાસ અત્યારે હાલમાં ચાલુ છે।